સોના ચાંદીના દાગીનામાં થયેલી છેતરપિંડી એ નવપરણિતાનો લગ્નના ત્રીજા જ દિવસે આપઘાત. પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના સાડી સમડી ગામે નવપરણિતા શારદાબેન ભારતસિંહ તલારે લગ્નના ત્રીજા જ દિવસે સોના ચાંદીના દાગીનામાં છેતરપિંડી થયેલ હોવાનું જણાતા કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. દુકાનદારની લાલચના પાપે એક નવપરણિતાને ત્રીજા જ દિવસે પોતાના સપના રોળીને મૃત્યુની પછેડી તાણવાનો વારો આવ્યો હતો. શહેરા નગરમાં આવેલ જય બોલે જ્વેલર્સ નામની દુકાનેથી દાગીના ખરીદેલ હોવાનું અને ત્યાંના જ બિલો પણ હોવાનું પિયર સાસરી પક્ષનાઓએ જણાવ્યું હતું. સમગ્ર શહેરા નગરના સોના ચાંદીના દાગીના બનાવનાર વેચનાર ગ્રાહકોને હોલમાર્ક વિનાના તથા પૂરેપૂરા 100% વગરના દાગીના વેચતા હોવાનું અને 50%થી 85% સુધીના જ દાગીના આપતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો તપાસ થાય તો ઘણું મોટું કૌભાંડ બહાર પડી શકે તેમ છે. પરિવારજનોની માંગ છે કે દુકાનદારની અને દાગીનાની પૂરેપૂરી તપાસ થાય અને ન્યાય મળે તેવી અપેક્ષાઓ છે. જો તમે શહેરા નગરમાંથી સોના ચાંદીના ઘરેણાં ખરીદવાના હોવ તો સાવધાન. રિપોર્ટર રમીશ શેખ, પંચમહાલ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.